તેવા વ્યવહારને પણ ભૂલી જઈને હું એને ચાહતો રહું છું તો કોણ છું? લાતની સામે લાત એ ગધેડાનું ગણિત હોઈ શકે, ગાળની સામે ગાળ એ તુચ્છ માણસનું ગણિત હોઈ શકે, આક્રમણ સામે આક્રમણ એ દુર્જનનું ગણિત હોઈ શકે, આંખની સામે આંખ એ ક્રૂરનું ગણિત હોઈ શકે, બદમાશ સામે બદમાશી એ કઠોળનું ગણિત હોઈ શકે, શિયાળ વૃત્તિ સામે બગલા વૃત્તિ એ કુટિલનું ગણિત હોઈ શકે, સંગ્રહ વૃત્તિ સામે માગણ વૃત્તિ એ કૃપણનું ગણિત હોઈ શકે, તલવાર સામે મસી નગ્ન એ કમજોરનું ગણિત હોઈ શકે, ઉપકાર સામે અપકાર એ કૃતજ્ઞનું ગણિત હોઈ શકે, પણ આગ સામે પાણી અને લોખંડ સામે માખણ, દુર્જનતા સામે સજ્જનતા અને કાંટા સામે ગુલાબ, દુશ્મનાવટ સામે મૈત્રીભાવ અને દ્વેષભાવ સામે પ્રેમભાવ એ બહાદુરનું ગણિત હોય છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે રિએક્શનમાં જેને રસ હોય છે એ કમજોર ગણાય છે તો રિફ્લેક્શનમાં જેને રસ હોય છે એ બહાદુર ગણાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.